નમસ્કાર, જય સોમનાથ, જય દ્વારકાધીશ બધાને. મારું નામ છે પાચાળ. તમે જો છો પાચાળ યુટ્યુબ ચેનલ. તમને એમ થાય કટાણે કેમ મંદિરેથી ચાલુ કર્યું, કેમ કટા વાગ્યા નવ આજે એકાદશી એટલે નાસ્તો હવે કરવાનો છે નહીં. તો નમસ્કાર બધાને, જય સોમનાથ, જય દ્વારકાધીશ. મારું નામ છે પાચાળ. તમે જો છો પાચાળ યુટ્યુબ ચેનલ. અટાણે આપણે ચાલુ કરીએ છીએ સોમેશ્વર મહાદેવ મંદિરેથી. હાન પહેલાં તમને રમવાના વિડીયો બતાવી દીધા છે સંસ્કાર ધામના. કેમ કે આજે એકાદશી હતી એટલે નાસ્તો કર્યો નહોતો, એટલે ઘરેથી ડાયરેક્ટ નીકળી ગયો હતો. પછી મંદિરે ગયો હતો, અહીંયા સભા લીધી. અહીંયાથી પછી હવે અહીંયા આ મંદિર આવ્યા છીએ. કોઈ હજી તો ચાલુ નથી થઈ, અમે થોડીક વારમાં ચાલુ કરશું. કોઈક છોકરા આવે એટલે પછી આપણે જવાનું છે ટ્યુશનમાં, તો ડાયરેક્ટ જાઉં ટ્યુશનમાં. તો બસ હવે થોડીક વાર જોઈએ, કોઈ આવે તો ચાલુ કરી દઈશું. કાં આપણે તો અડધી પોણી સભામાંથી નીકળી જાઉં, કોઈ જવું ટ્યુશનમાં. તો મળીએ ડાયરેક્ટ પછી. આવતા રહ્યા છીએ મંદિરે. છેલ્લા આમ્રપાલી સોસાયટીમાં બ્લોગ ઉતાર્યો હતો. હવે લાઇબ્રેરી છીએ આપણે. ત્યાંથી 10:30 નીકળી ગયા હતા, પછી ગયા હતા ટ્યુશનમાં 12 વાગે આવ્યા. ત્યાં બેઠા હતા, 1 થયો છે ને હવે જઈએ છીએ ઘરે. જમવાનું હવે થઈ ગયું, કાંઈક એકાદશી છે, થોડીક પ્રસાદી હતી એટલે વાંધો નથી એવો. તો જઈએ આપણે ડાયરેક્ટ મંદિરે ઘરે અને પછી મળીએ. હવે નીકળીને પછી આવી ગયા હતા ઘરે. અઢાર થયા છે 3:15 અને આપણે જઈએ છીએ મંદિરે. અહીંથી સાયકલ, અહીંથી જાઉં આપણે સાહિલભાઈ ઘરે, અહીંથી જાઉં આપણે સાહિલભાઈ ઘરે, ત્યાંથી જાઉં મંદિરે ગાડીમાં. ત્યાં થોડુંક હજી કામ છે, કચરા પોતાનું બધું કરી નાખશું, પછી સભા ચાલુ કરશું ને પછી પૂરી થાય પછી આવશું. તો જઈએ પહેલાં સાહિલભાઈ ઘરે, ત્યાં મળીએ. હવે તો આવી ગયા છીએ મંદિરે અને સાફ સફાઈ અંદર ચાલુ. હું ડસ્ટબિન લેવા જાઉં છું, તમને દેખાય નહીં સરખો. ડસ્ટબિન લઈને પછી મળું. હવે કચરા પેટી લઈને આવું છું, વાર કામ ચાલુ જ છે. સાહિલભાઈ વારે હું તો બેઠો હતો, કચરા પેટી લઈ છું. હવે વરાઈ જાય પછી મળીએ. હવે મંદિરે કચરા પોતાને બધું કર્યું હતા, 12 સભા ચાલુ છે અને થોડાક વિડીયો બતાવી. વીસીભાઈ જો અહીંયા વાતો કરે, બાઈને મોબાઈલ જોવાની મને આવી ગઈ છે. જોવાનું તો ન હોય આપણે, હું વિડીયો બધા કોઈકનો મેસેજ આવતો હોય, રીલું બીલું તો કાંટા જોવાનું ન હોય. એટલે ઓલો ભાઈ કરાવે હતા. કેટલા વાગ્યા 7 થયા હજી. હવે સભા પૂરી કરીને પછી જવાનું. થોડી પ્રસાદી લઈને પછી આપણે જાવું ઘરે. તમને બધું બતાવશું અને પછી હવે કેટલી ક્લિપો તમને બતાવશું. સભા પૂરી થઈ જાય પછી મળીએ. તેજસ્વી રૂપે એટલે બધી બાજુથી પાછળથી લાઈન કેવા હતા વેદાંતી ભગતજી મહારાજે તેમને પણ ભગતજી મહારાજ હું મારા એક મિત્રને બાળ સભામાં લાવીશ. આખું બોલ નાખો. નીલકંઠમ ભજે શ્રી હરિમ. સૌને જય સ્વામિનારાયણ. આવતા રવિવારે 5:30 વાગ્યે સભા છે. અહીંથી લાઈનમાં દર્શન કરી જેને સત્સંગ વિહાર પરીક્ષાના નામ લખાવવાના હોય એ લખાવ દેજો. અને ધોરણ 3 થી 8 સુધીના છે. 8 એટલે કે 9માં 10માં વાળા આમાં આવેલ છે નહીં. હાલો પાર્થભાઈ સૂચના આપે એ રીતે જતા જાય.
સ્વામિનારાયણ ભગવાનની અક્ષર પુરુષોત્તમ મહારાજની ગુણાતીતાનંદ સ્વામી મહારાજની ભગતજી મહારાજની શાસ્ત્રીજી મહારાજની યોગીજી મહારાજની પ્રમુખ સ્વામી મહારાજની મહંત સ્વામી મહારાજની સુરત અક્ષરધામ મહોત્સવની હવે પેલા સૂચના આપી દો આવતા રવિવારે પરીક્ષામાં નામ લખવાનું હોય કેટલો પર આવો એને અક્ષર ઊંધા ઈ તો ઊંધો નામ લખાયું સેવા માતા ના હા રિઝવાન ના ઓલો બે સેવા માતા નવાજ નો ભાઈ હા બાબુ મોટો થઈ ગયો તને નાનો આપણે પ્રસાદી લેવા માંડ્યા છીએ પૂરી કરી નાખી છે અને હવે બસ આ બધું બંધ કરી પછી જાવું આપણે ઘરે આ બધવાય નથી દેતા હા 5 વાઇટ ખાઈ છે જો એક આ થોડા જો ની પાસે પ્રસાદી ઋષિ હજોમાં હે પ્રસાદી અરે ઋષિ ઓમાં પ્રસાદી છે ખાઈ તો ગયો તો બધો હવે ભાઈ તો નથી ખાઈ ગયો તો એ હાથમાં નહોતો આવતો એટલે મેં ન ખાતો મોબાઈલ મૂકી દેતો જોઈ ઇન્સ્ટાગ્રામ જ ખોલીને બેઠા ગમે ત્યાં ચેટમાં ये देखिए इसका असर दिख रहा है ના ના લાય આવો નીચે લાય આ બધે નાખો હાલો તો એ સાહિલ હા હવે જાઓ થોડું દેવાય બતાવો નીચે લાય આ બધાને રાજ ખુલે છે તો હવે હું 6 પેકેટ ખાઈ ગયો 6 ગ્લાસ 6 વાટકા આના કારણે જ દેશ આગળ નથી વધતા. આ બધું કોના ચાલી બાકી છે ચાલી કે ચાલી ભાઈ કીધું આને બાકી છે મારા કેના બાકી છે તને બપોર નતા દીધા શેના બપોરે દીધા છે મેં તમે? મારી ઘરે તને ચાલી દીધા હતા બે હા તો એ કાર્ડ લઈ લેવાના હોય એટલે મારા ખીચામાં જ પડ્યા છે મેં કહું મેં વાપરી નહીં ચાલુ કેમ તારું બી બાર ઘનશ્યામ કેમ મારું તો લાઈ ના તો ન્યા રાખવાના આ તો જોતો હોય ભલે ને ગમે ના હોય તમારા ઘરે વાંચવા નહીં કેમ ગાડી આવી હવે મળીએ ડાયરેક્ટ ઘરે હવે સભા પૂરી થઈ ગઈ છે અને આપણે અહીં બેઠા છીએ સાહિલભાઈ ઋષિભાઈ કામે ગયા છે અને ઓલું પૂરું કર્યું ને આપણે બંધ કરતા હતા ને દરવાજો તો અહીંયાથી એક બોલ જતો હતો મેન ઋષિભાઈ ઉપડું કેટલું આમ મસ્તી કરતાં કરતાં રહી ગઈ તો ઉપડે માન આમ આખું ઊંધું કરી નાખ્યું આખું 360 ડિગ્રી ફેરવીને પછી અહીંયા પહોંચાડ્યું એ ઊંધું એટલે એ બધું કર્યું ને બસ હવે ઋષિભાઈની થોડાક બાથરૂમ ગયા છે પછી વિડીયો ઉતારું હું આવી ગયા છે તો હવે આપણે જઈએ થોડાક ઘરે થોડાક ને આખા જાય આ તો આખા જાય ઘરે હવે મળીએ રસ્તામાં ક્યાંય સ્ટોપ તો હવે નહીં જ આવે કાં નહીં આવે નહીં હા તો હવે ડાયરેક્ટ જાય મળીએ ઘરે હું આ બ્લોગને એન્ડ કરું છું જો તમને આ બ્લોગમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આજે આખો દિવસ આપણે સભા જ લીધી છે કુલ 3 સભા લીધી આવી છે એમાંથી દેખાડી એક જ છે બાકી દેખાડી 2 છે એક નથી દેખાડી કેમ કે તે પછી આપણે ટ્યુશનમાં જવાનો હતો એટલે પોણી સભા મૂકીને આપણે ટ્યુશનમાં ગયા હતા વિડીયો જોવાનો ટાઈમ નહોતો મળ્યો અટાણે આવીને કંઈ જમવું નથી કેમ કે ત્યાં એટલી પ્રસાદી થોડી ખવાઈ ગઈ હતી એટલે પછી અહીં કંઈ જમવું નથી અને હવે એડિટ થવા આવ્યો હવે બ્લોગ 10 થયા હજી એટલું બધું થયું નથી તો બસ હવે આ બ્લોગને એન્ડ કરું છું કાંઈ સજેશન કે એવું કંઈ હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો અને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ ને આપણે કાયમ બ્લોગ આવતા જ હોય એટલે કાયમ બ્લોગ જોવા નંબર વિનંતી તો મળીએ બીજા બ્લોગમાં ગુડ બાય Promise that you'll catch me. Promise that you'll catch me.